બોલો લલિત. લલિત ઠુમર, પ્રમુખ અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશન. અમરેલીની અંદર પ્રસિદ્ધ નાગ દેવતા મંદિર આવેલું છે પોલીસ સ્ટેશનની પાછળ. ત્યાં એ મંદિરનો જીર્ણોદ્ધાર મેં અને મારી સમગ્ર ટીમે 14 લાખના ખર્ચ કરી અને તે મંદિરનો સંપૂર્ણ જીર્ણોદ્ધાર કરેલો. ત્યારે 3 દિવસ પહેલાં ત્યાંના પૂજારીએ સર્પ બહારથી લાવી સર્પપીઠ પાસેથી અને શિવલિંગ ઉપર સર્પ મૂકી અને પોતે વિડીયો બનાવ્યો અને એવું ધ્યાન લોકોનો ગેરમાર્ગે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી કે સ્વયં દાદાએ દર્શન આપેલા છે. પણ અમે સંપૂર્ણ તપાસ કરતા આ વાત તદ્દન ખોટી છે. સર્પપીઠ પાસેથી સર્પ લાવેલ છે. સર્પ છે પણ કોબરા પણ નથી અને સાદો બિનઝેરી સાપ છે અને આવી રીતે અંધશ્રદ્ધા ફેલાવે છે. ત્યારે આવતા દિવસોમાં અમારી સંપૂર્ણ ટીમ આ બાબતે સંપૂર્ણ તપાસ કરી અને પોલીસ ફરિયાદ કરી અને કાયદાકીય રીતે લોકોને અંધશ્રદ્ધા ન ફેલાવે અને ગેરમાર્ગે ન દોરે અને અમરેલીની ધર્મપ્રેમી જનતાને ગેરમાર્ગે ન દોરે એવી મારી સમગ્ર જનતાને અપેક્ષા અને આશા. લલિતભાઈ, તમને ક્યારે ખબર પડે? મેં વિડીયો કાલે મેં જોયો. હું બહારગામ હતો ગાંધીનગર. મેં આવીને વિડીયો જોયો ત્યારે મારા 3-4 મિત્રોએ મને જાણ કરી કે લલિતભાઈ આ ખોટું લાગે છે. ત્યારે મેં તપાસ કરી તો 90% લોકોનો રિવ્યૂ આવ્યો કે વાત તદ્દન ખોટી એ સાબિત થાય છે. ત્યારે અમે સંપૂર્ણ તપાસ કરી રહ્યા છીએ અને તપાસના અંતે અમે પોલીસ ફરિયાદ સ્વયં હું પોતે જ લખાવીશ. બરોબર. આ જે મહંત છે એ કોણ છે? મહંત છે હાર્દિક ગિરી ગોસ્વામી છે. એમના માતાજી પૂજા કરતા, પણ મહંત ત્યાં આવતા દિવસોની અંદર જ્યોતિષ જોવાનું કામ ચાલુ કર્યું છે, લોકોને ગેરમાર્ગે દોરવાનું ચાલુ કામ કર્યું છે. ત્યારે આવતા દિવસોમાં તપાસ કરી અને સારી રીતે અમરેલીના કોઈ પ્રભુત્વ ત્યાંની સેવા પૂજા કરે એવી અમે આશા રાખીશું. એટલે અંધશ્રદ્ધા ફેલાવવાનું વધારે કામ કરતા હોય એવું દેખાય તમને? લોકોને પણ દેખાય છે અને મને પણ દેખાય છે. બરોબર. તો આગામી દિવસોમાં અમારી ટીમ જેણે 14 લાખના ખર્ચે મેં 14 લાખ રૂપિયાનો ખર્ચ કરીને એનો જીર્ણોદ્ધાર કર્યો છે અને આવતા દિવસોમાં લોકોને કહીશું કે નાગ દેવતાનું સંપૂર્ણ જીર્ણોદ્ધાર અમે પૂર્ણ કરેલો છે. આવતા દિવસોમાં કોઈ 1 પણ રૂપિયાનો ફાળો ન આપવા અમે લોકોને અપીલ કરીશું.